Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરા લાલ અખાડા પાસે ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના નવાસાએ રસૂલ ઇમામે હુસૈનની આજે 13મા ચાંદે ઝિયારતની નિયાઝ રાખવામાં આવી હતી। સાજિદભાઈ ઉર્ફે ભોલુ પહેલવાન અને સાજિદભાઈની કમિટી દ્વારા ઝિયારતની નિયાઝ રાખવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ નિયાઝનો લાભ લીધો હતો। સમગ્ર સમાજના લોકો હિન્દુ મુસ્લિમ થઈ આ નિયાઝનો લાભ લીધો હતો। અંતમાં આવનાર દરેક મહેમાનોનું સાજિદભાઈ શેખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ અફજલ શેખ, કેમેરામેન પરવેઝ શેખ, વડોદરા, ગુજરાત। हाँ बोलो भाई, वालेकुम सलाम। वो आ जाओ नहीं, आज कब से फोन करेला देखो तुम। સાજિદભાઈ જે ભોલુભાઈ પહેલવાન એમનો હર વર્ષે અહીંયા નિયાઝનું આયોજન કરતા હોય છે, તો આપણે સાજિદભાઈ જોડે વાત કરીશું કે કેટલા વર્ષોથી અહીંયા નિયાઝનો પ્રોગ્રામ રાખે છે ને બધી રીતે જે કંઈ બી તહેવારો હોય છે એનો સંપૂર્ણ જે પ્રોગ્રામ કરતા હોય છે સાજિદભાઈ કરતા હોય। આપણે સાજિદભાઈ જોડે વાત કરીશું। જે સાજિદભાઈ, આપણે અહીંયા જે નિયાઝનો જે પ્રોગ્રામ રાખો છો, તમે કેટલા વર્ષોથી રાખો છો અને કયા કયા પ્રોગ્રામો રાખો છો? આપણે લગભગ 30-40 વર્ષથી કરીએ છીએ। એમાં મોહરમની 13મીની નિયાઝ અને ઈદ એ મિલાદની નિયાઝ આ વર્ષોથી કરતી આવીએ છીએ। અમારા ભાઈચારા લાલ અખાડામાં જેટલા પણ છે, કિશોર પહેલવાન ને બધા, એ અમારા ગણપતિમાં પણ અમે ભાઈચારાથી કામ કરીએ છીએ અને સન્માનિત કરીએ છીએ। તમે કેટલા વર્ષોથી આ નિયાઝ કરો છો? 30-35 વર્ષ થયા। તમે ઈદ એ મિલાદનું જો જુલુસ હોય છે એનું બી તમે આયોજન કરો? હા, એ મારા ફાધર લગભગ 40-45 વર્ષથી કરતા છે। 5 વર્ષથી હું કરું છું। શું નામ છે તમારું? शेख साजिद हुसैन गुलाम हुसैन उर्फे बोलू भाई पहलवान। If you like this video, then like, share and subscribe to Mirror Now.